લાઈફ પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ છે, લાઈફ ફન છે, મજા છે, લાઈફ ધમાલ છે, મસ્તી છે, લાઈફ રિલેશનશિપ છે, સંબંધો છે, લાઈફ સક્સેસ છે, સફળતા છે, લાઈફ ફેલ્યોર નિષ્ફળતા છે, લાઈફ સેક્રિફાઈસ છે, ભોગ છે, લાઈફ એક્સપિરિયન્સ છે, અનુભવ છે, લાઈફ એક યાત્રા છે જેનાથી શરૂઆત કરી નીતિથી આપણે, લાઈફ એક જંગ છે, એક યુદ્ધ છે, લાઈફ એક ચેલેન્જ છે, એક કસોટી છે, લાઈફ આ બધું જ છે. દરેક વ્યક્તિ લાઈફને અલગ અલગ એંગલથી જોવે છે. લાઈફ ટૂંકમાં બધું જ છે. ફાઇનલી લાઈફ શું છે? આ બધું જ છે. તો શું છે? રાઈટ? વોટ ઇઝ લાઈફ? ઓકે, લાઈફ ઇઝ એ precious gift from God. And it is a free gift. And it is a big gift. આ કેટલી મોટી gift છે? હા, બહુ મોટી gift છે ને? gift wrapping કરીને ભગવાને આપણને આપી છે. આપણને કોઈ gift આપે, આપણને ગમે ને, આપણે એને સાચવીને રાખીએ, રાઈટ? કારણ કે આ તો ગિફ્ટ મળી છે. આપણે એને હંમેશા યાદ રાખીએ કે હા, મને આ પ્રસંગે આ ગિફ્ટ આપવામાં આવી હતી, રાઈટ? એ ગિફ્ટ હંમેશા આપણે ચેરિશ કરીને રાખીએ, આપણે એની અંદર મનની અંદર સંભાળીને રાખીએ અને એની હંમેશા માવજત કરીએ, રાઈટ? લાઈફ આપણને ભગવાન તરફથી મળેલી ગિફ્ટ છે, એ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ. અને આપણે આ જીવનમાંથી શું બનાવીને આપીએ છીએ એ ભગવાનને આપણા તરફથી અપાતી રિટર્ન ગિફ્ટ છે, રાઈટ? ગુરુ દક્ષિણા છે કે ભગવાને આપણને લાઈફ આપી અને આપણે એમાંથી જે કંઈ સર્જન કરીને પાછું આપ્યું આ વિશ્વને, જે વિશ્વના આપણે એક હિસ્સેદાર છીએ, બરાબર? એ આપણી રિટર્ન ગિફ્ટ છે. આ હંમેશા યાદ રાખવું જોઈએ. પરંતુ અવારનવાર લાઈફની પરિસ્થિતિઓને કારણે આ વસ્તુને આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણને હંમેશા લાઈફ, ઘણી વખત લાઈફના પોતાના પ્રોબ્લેમ્સને કારણે બોજ જેવી લાગતી હોય છે. લાઈફ ઇઝ અ ટેન્શન. હા, કે પઝલ છે કે મતલબ જેને કહેવાય ને કે સ્ટેજ છે કે નિષ્ફળતાઓ છે, કે જ્યારે સેટબેક્સ આવતા હોય, જ્યારે ધક્કા લાગે ત્યારે આપણને એમ લાગે કે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે. જ્યારે ડાઉન્સ આવે ત્યારે આપણે બહુ પરેશાન થઈ જતા હોઈએ છીએ. ક્યારેક એવા પ્રશ્નો આપણી સમક્ષ આવી જતા હોય છે, એવા આપણને ત્યારે આપણે જાગી જઈએ. આવો એક અનુભવ જે મારી સાથે થયો, ત્યારથી મેં આ વ્યાખ્યા મારી રીતે મેં કન્ક્લુડ કર્યું કે લાઈફ એક ગિફ્ટ છે. આપણને આ મહેસૂસ નથી થતું હતું કે જ્યાં સુધી આપણે જીવતા હોઈએ છીએ ત્યાં સુધી એક વસ્તુ, આ એક કવર છે જે જુલાઈ 2007માં એની જે મેં સ્કેન કોપી રાખી છે, મારા નામે આવેલું આ કવર છે યુનિસેફ દ્વારા. યુનિસેફ એટલે યુનોની જે બાળકો માટે કામ કરતી એક ડિવિઝન છે, યુએનઓનું એનજીઓ છે, બરાબર? યુનિસેફનું. અને આ મારા નામે એડ્રેસ જે આવેલું છે એમાં એને લખેલું છે એ પર્સનલ મેસેજ ટુ યુ ફ્રોમ મિસ્ટર રાહુલ દ્રવિડ. ઓકે, આ છાપેલું હતું એટલે મારે બહુ ખુશ થવાની જરૂર નથી કે ભાઈ રાહુલ દ્રવિડે મને કાગળ લખ્યો છે, કારણ કે આવું તો લાખો લોકોને એ લોકોએ મોકલ્યું છે. પરંતુ એની ઉપર એક પ્રશ્ન હતો જે ખૂબ મહત્વનો છે. પ્રશ્ન મેં ઉપર રિપીટ કર્યો છે, જે અહીંયા લખેલું છે કે વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ ગ્રો અપ? ઓકે, વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ ગ્રો અપ? આ પ્રશ્ન એન્વેલોપની ઉપર લખેલો હતો, બરાબર? છાપેલો હતો. હવે આ એક સામાન્ય પ્રશ્ન છે. કોઈ પણ નાનકડું બાળક હોય, 3, 4, 5, 6, 7 વર્ષનું નાનકડું જે બાળક હોય, જેને બહુ સમજ ન હોય, એ દરેક બાળકને આ સવાલ પૂછવામાં આવતો હશે. કોઈક ને કોઈક એને પૂછતું હશે કે બેટા તારે મોટા થઈને શું બનવું છે? જ્યારે એક બાળકને આ સવાલ પૂછવામાં આવે ત્યારે જનરલી બાળક શું જવાબ આપે? ડોક્ટર, પાયલોટ, પોલીસ, એન્જિનિયર, બિઝનેસમેન, મિસ વર્લ્ડ, સ્ટાર, ક્રિકેટર, વક્તા. ઓકે, બરાબર? અલગ અલગ વસ્તુઓ, બરાબર? એટલે કે મતલબ કે જે એને એ વખતની જે સમજ હોય અને જેનાથી એને એમ થયું હોય કે ભાઈ મારે આ બનવું છે, એ પ્રકારની કેરિયર વિશેનો પોતાની ઈચ્છા જાહેર કરે, બરાબર છે? અને એવી જ કોઈ આપણને એવું છે કે આ પ્રશ્નનો જવાબ તો આ જ હોઈ શકે છે. એ કવરને ખોલ્યું મેં તમને, અને એની અંદર એક કાર્ડ હતું. એ કાર્ડની અંદર આ પ્રશ્નનો જવાબ લખેલો હતો. તમને કલ્પના છે કે જવાબ શું હતો? કેન યુ ઇમેજિન?
એમાં લખેલું હતું, વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ ગ્રો અપ? આઈ વોન્ટ ટુ બી. આ એક ચીરી નાખે એવી એક રિયલાઇઝેશન હતું, કારણ કે એની અંદર જે લખેલું હતું, આઈ વોન્ટ ટુ બી મારે જીવતા રહેવું છે. એક બાળકનો ફોટો હતો જે અહીંયા સ્કેન કરીને રાખ્યો છે, પાછો અંદરનું જે કાર્ડ હતું એની ઉપર, બરાબર. આ એક તમારા કાળજાને હચમચાવી મૂકે એવી હકીકત છે. યુગાન્ડા કે સોમાલિયા કે જ્યાં ભૂખમરો ખૂબ જ છે, ત્યાં આ યુનિસેફનું જે કામ ચાલે છે અંદર, ત્યાં એક ફોટોગ્રાફર ફરતો હતો અને એ ફોટોગ્રાફરે એક બાળકને આવી રીતે, એક નાનકડો બાળક હશે, એની પાસે કેમેરા લઈને ગયો અને એને પૂછ્યું કે વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ ગ્રો અપ, એની ભાષામાં. ત્યારે એ નાનકડી છોકરી હતી, એને જવાબ આપ્યો હતો, આ જવાબ આપ્યો હતો કે મારે જીવતા રહેવું છે. મોટા થઈને મારે શું થવું છે? મારે જીવતા રહેવું છે. મારે જીવતા રહેવું છે એવી જીજીવિષાનો પ્રશ્ન માણસને ક્યારે આવે? જ્યારે જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ ચાલતો હોય, કે કાલે હું જીવતો હોઈશ કે નહીં એ નક્કી ન હોય, જ્યારે ભૂખ એને સતાવતી હોય, જેને રોગગ્રસ્ત હોય, જ્યારે એમ થતું હોય કે ટુમોરો આઈ વિલ બી અલાઇવ ઓર નોટ, કાલે હું જીવંત હોઈશ કે નહીં મને ખબર નથી, એ વખતે માણસને આવું એક ખ્યાલ આવે, આઈ વોન્ટ ટુ બી, મને શું મોટા થઈને શું થવું છે? મારે જીવતા રહેવું છે. અને આપણને પણ અવારનવાર આવું રિયલાઇઝેશન કે આવી વાસ્તવિકતાની આપણને પણ રિયલાઇઝેશન થતું હોય છે. ક્યારે? જ્યારે આપણે કોઈ આપણું સ્વજન કે આપણે કોઈ બીમાર પડી જઈએ અને એને આઈસીસીયુમાં કે એવા કોઈ બી ક્રિટિકલ કેરમાં દાખલ કરવામાં આવે અને ડોક્ટર એમ કહી દે કે 24 કલાક હું કાંઈ કહી શકું એમ નથી, 48 કલાક તમારે રાહ જોવી પડશે, સમથિંગ એવું કંઈ કહે, ત્યારે આપણને એક કલાક આ વસ્તુનું હંમેશા રિયલાઇઝેશન થાય છે કે જીવન કેટલું કિંમતી છે. આ જીવતા હોવું એ કેટલો મોટો આશીર્વાદ છે, આપણે આ અવારનવાર ભૂલી જઈએ છીએ. હું અત્રે સૌથી પહેલા તમને વિનંતી કરવા માંગુ છું, આ હંમેશા યાદ રાખો કે આપણે જીવંત છીએ એ જ સૌથી મોટી, સૌથી સારી અને સૌથી એક મહત્વની ઘટના છે કે હજી બી આપણે જીવંત છીએ, હજી પણ જીવન કે મરણ વચ્ચે ઝોલા નથી ખાતા આપણે, અને એ સૌથી મોટો આશીર્વાદ છે. આ એક ગિફ્ટ છે ભગવાને આપણને આપેલી છે. એ ગિફ્ટને આપણે વધારે સારી રીતે યુઝ કરીએ, એ જ સૌથી પહેલી રિટર્ન ગિફ્ટની શરૂઆત છે. આ જે લાઈફ છે એ લાઈફની અંદર આપણને જોઈએ શું જોઈએ? સુખ જોઈએ, આત્મસંતોષ, હવા પાણી ખોરાક પહેલી જરૂર જીવનમાં, મની, પીસ, હેલ્થ, સંપત્તિ, હાજી, પ્રેમ, વેલ્થ, ઓપોર્ચ્યુનિટીઝ, સક્સેસ, નેમ, ફેમ, સક્સેસ, સેટિસ્ફેક્શન, સંતોષ, માનવતા, જ્ઞાન, કેવળ જ્ઞાન, ટાઈમ જોઈએ, રાઈટ? એક મિનિટ, એક વસ્તુ કહું તમને. આવી રીતે કોઈ પણ એક વર્કશોપ ચાલતું હતું, એની અંદર એક સર્વે કરવામાં આવ્યો. એક બાજુ બધા જેન્ટ્સ બેઠેલા હતા, એક બાજુ બધા લેડીઝ મેમ્બર બેઠેલા હતા. બધાને એક સર્વેનું એક કોરું પેપર આપવામાં આવ્યું, ફૂલસ્કેપ આગળ પાછળ, અને એમ કહેવામાં આવ્યું કે આના પર લખી રાખો, લખીને આપો કે લાઈફમાં શું જોઈએ છે, લાઈફમાં શું જોઈએ છે લખીને આપો. એટલે બંને પાર્ટીએ લખવાનું શરૂ કર્યું, પણ લેડીઝ સાઈડથી બધા ફોર્મ તરત જ આવવા માંડ્યા પાછા, તરત જ પાછા. અને જેન્ટ્સ લોકો લખવા જ મને, આ જોઈએ, તે જોઈએ, પૈસા, કાર, ગાડી, બંગલો, કંપનીઓ, આ તે, બધું કેટલું બધું, ઘણું બધું મિલકત, આ તે, કેટલી બધી વસ્તુ લખવા મને. વળી કોઈ એક પેજ નહીં, દૂસરા પેજ લાવો, બીજું પેજ ભરીને લખો. છેવટે જે ભેગા કરતો હતો એને એમ થયું કે આ લેડીઝ પાસેથી આ એટલું જલ્દી કેમ આવી ગયું? એ લોકોએ બી બરાબર લખ્યું હતું, પણ માણસોએ આટલું બધું લખીને આપ્યું કે પૈસા જોઈએ ને, સ્ટોક જોઈએ ને, મિલકત જોઈએ ને, જ્વેલરી જોઈએ ને, આ બધું જોઈએ ને.